નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પાઠ 10 વિષય સંસ્કૃતની ચર્ચા એ આપણે કરતા હતા. મિત્રો, અગાઉ 2 તાસની અંદર આ નવલકથાની વાત એ આપણે કરી. છત્રપતિ શિવાજીના દ્વારપાળની કસોટી કરવા માટે સાધુના વેશમાં આવેલો, સંન્યાસીના વેશમાં આવેલો એ સાધુ, એ સંન્યાસી પેલા દ્વારપાળની સાથે વાતચીત કરે છે, વાર્તાલાપ કરે છે. આ વાર્તાલાપની અંદર પેલો સંન્યાસી છે એ એમની બીજી વખત ફરી વખત કસોટી કરવા માગે છે, એમની પરખ કરવા માગે છે કે આ જે દ્વારપાળ છે પોતાની સેવા ઉપર, પોતાની ફરજ ઉપર કેટલો નિષ્ઠાવાન છે એ માટે તેની કસોટી કરવા માટે, તેની ફરજ કરવા માટે, બરાબર, તેની કસોટી કરવા માટે એ ફરી વખત એ પ્રયત્ન કરે છે. ત્યાં સુધીની વાત છે એ આપણે અગાઉના તાસની અંદર કરી હતી. મિત્રો, આજે આપણે તે નવલકથાના કથા વસ્તુને આગળ વધારશું. મિત્રો, આગળ શું કહે છે? જો પેલો દ્વારપાળસિંહ કહે છે, શું કહે છે? દ્વારિકઃ વદતિ. દ્વારપાળસિંહ કહે છે, શું કહે છે? ઉપસુત્ય. ઉપ એટલે બાજુમાં અથવા નજીક, અને સુત્ય એટલે જઈને, પાસે જઈને, નજીક જઈને. ભવાન કથયતુ. આપ શ્રી કહો. દ્વારપાળ છે પેલા સંન્યાસીની, સાધુની નજીક જઈ અને કહે છે કે આપ શ્રી કહો, બોલો. સંન્યાસી વદતી. સંન્યાસી કહે છે ત્વમ તું દ્વારિકઃ અસી. તું તો દ્વારપાળ છે. સંન્યાસીએ પેલા દ્વારપાળને બોલાવ્યો ને કે અહીંયા આવો, હું તમને કંઈક કહેવા માટે ઈચ્છું છું, ઈચ્છા ધરાવું છું. ત્યારે દ્વારપાળસિંહ પાછે જઈ અને કહે છે કે આપ શ્રી કહો. ત્યારે સંન્યાસી છે એ પેલા દ્વારપાળને કહે છે કે તું તો દ્વારપાળ છે, દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી. કદાપી, કદા વત્તા આપી, એ પ્રમાણે સમજીનો મિત્રો વિગ્રહ થશે. કદા એટલે ક્યારેય, ને અપી એટલે પણ, ક્યારેય પણ ધનિકઃ ન ભવિષ્યસી, ધનવાન થઈશ નહીં. તું તારા જીવનની અંદર કદી પણ ધનવાન થઈશ નહીં. દ્વારપાળના કારણ કે દ્વારપાળથી ક્યારે ધનવાન બની શકે નહીં. સામાન્ય ભવિષ્યકાળ. ભવિષ્યસી પરસ્મય પદ. મી વહ મહ સી થહ થ એટલે કે મધ્ય પુરુષ, બીજો પુરુષ, એક વચનનું એ પદ છે. મિત્રો, વનેસુ ચ કંદરાસુ. વનમાં ચ એટલે અને, કંદરાસુ ગુફાઓમાં, વયમ વિચરામહ અમે વિચરીએ છીએ, ફરીએ છીએ. પેલો સંન્યાસી છે પેલા દ્વારપાળને કંઈક પ્રલોભન આપવા માટેનું વિચારે છે, એની કસોટી કરવા માટે, એની પરખ કરવી હતી. એટલા માટે તેને પ્રલોભન આપવા માટેના પ્રયત્નો કરે છે કે એને કંઈક પ્રલોભન આપવું તો મારે એની પરીક્ષા થઈ શકે, એનો ખ્યાલ આવી શકે. એટલા માટે શું કહે છે, બરાબર, પોતાની યોજના મુજબ કે અમે વનેશું, સપ્તમી વિભક્તિ, એક વચનનું એ પદ છે. મિત્રો, વનમાં ચ અને, કંદરાસુ ગુફાઓમાં, વયમ વિચરામહ અમે વિચરીએ છીએ. સર્વમ રસાયન તત્વમ જાનીમઃ. બધા જ પ્રકારના, સર્વ પ્રકારના રસાયણ તત્વને જાનીમઃ જાણીએ છીએ. અમે સંન્યાસીઓ ક્યાં રહીએ છીએ? વનમાં, જંગલમાં અને ગુફાઓમાં રહીએ છીએ, વિચરીએ છીએ, ભટકીએ છીએ. અમે બધા જ પ્રકારના જે રસાયણ તત્વ છે એમને અમે જાણીએ છીએ.
ફરી જોઈએ મિત્રો. સંન્યાસી ત્વમ તું દ્વારિકઃ અસી, તું તો દ્વારપાળ છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, ક્યારેય પણ ધનવાન બની શકીશ નહીં. વનેષુ ચ કંદરાસુ વયમ, અમે વનમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. સર્વમ રસાયન તત્વમ જાનીમઃ, બધા જ પ્રકારના રસાયણ તત્વને જાણીએ છીએ. એવું પ્રલોભન છે એ આપે છે પેલો સંન્યાસી પેલા દ્વારપાળની આગળ, કારણ કે તેની પરખ, એની કસોટી કરવી હતી. ત્યારે દ્વારિકઃ વધતી દ્વારપાળસી કહે છે ભવતું નામ. આમ તો નામ એટલે ખરેખર થાય ને ભવતું એટલે આપશ્રી થાય. આપશ્રી ખરેખર, અહીંયા એનો અર્થ લેશું ઠીક છે, ભલે ભલે, ઠીક છે. અગ્રે અગ્રે, આગળ આગળ. કદાચ તમે હશો, બરાબર, રસાયણ તત્વને જાણતા હોય એવું બને, વનમાં અને ગુફાઓમાં વિચરતા હોય એવું બને. ભલે આગળ શું કહેવા માંગો છો, એમ પેલો દ્વારપાળસી કહે છે. દ્વારિક ભવતું નામ, ઠીક છે. અગ્રે અગ્રે, આગળ આગળ. સંન્યાસી વધતું સંન્યાસી છે કહે છે યદિ મમ પ્રવેશમ ત્વમ, જો મને પ્રવેશ આપશો, જો મને પ્રવેશ કરવા દેશો તો ત્વમ, તમને, યદિ મમ પ્રવેશમ ન અવરોધયસી, જો મને પ્રવેશ કરતા, પ્રવેશમ એટલે કે પ્રવેશ કરતા, ન અવરોધયસી, એને ક્રમમાં અનુવાદ કરશું તો થોડું વધારે અર્થ બંધ બેસશે, એટલા માટે આપણે ફરીથી એને જોઈશું. જો મને પ્રવેશમ અવરોધયસી, ન અવરોધયસી એટલે રોકવું, અટકાવવું. જો મને પ્રવેશ માટે રોકશો નહીં તો ત્વમ એટલે કે તમે. શું કહે છે સંન્યાસી કે યદિ મમ, જો મને, ત્વમ તમે, પ્રવેશમ ન અવરોધયસી, પ્રવેશ કરતા રોકશો નહીં, તર્હિ તો, તુભ્યમ તમને, યથેષ્ટમ યથાવત્તા ઇષ્ટમ, યથા એટલે જેવી, ઇષ્ટમ એટલે ઈચ્છા મુજબ, તમારી જે ઈચ્છા છે તે મુજબ. રસાયનમ દાસ્યામી, રસાયન દાસ્યામી આપીશ. દાસ્યામી છે બરાબર, મી છે વર્તમાન કાળ પરસ્મય પદ, પ્રથમ પુરુષ એક વચનનું પદ છે. શું કહે છે સંન્યાસી? યદિ મમ, જો મને, ત્વમ તમે, પ્રવેશમ ન અવરોધયસી, પ્રવેશ કરતા રોકશો નહીં, અટકાવશો નહીં, તર્હિ તો, તુભ્યમ તમને, યથેષ્ટમ રસાયનમ દાસ્યામી, ઈચ્છા મુજબનું રસાયણ આપીશ અથવા આપું છું. તેના વડે, તેનાથી, હું તમને જે રસાયણ આપી તેનાથી 50 એટલે કે 50 એટલે કે 50 તુલા પરિમિતમ, 50 તોલા, તુલા એટલે કે તોલા, તોલા ને ગ્રામ ને જે આપણે એક પ્રકારનું માપ છે ને એ, અને પરિમિતમ એટલે કે માપ, જેટલું પ્રમાણમાં, એક પ્રકારનું માપ છે પરિમિતમ. 50 તોલા જેટલા અથવા 50 તોલાના પ્રમાણમાં, તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, તાંબુ સોનું થશે. સુવર્ણમ એટલે કે સોનું, અને ભવિષ્યતિ એટલે થઈ જશે, બની જશે. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચનનું એ પદ છે બરાબર. હજી તાંબુ છે સોનું થયું નથી, પણ પેલો સંન્યાસી છે દ્વારપાળને કહે છે હું ગુફા અને જંગલમાં રહીએ છીએ, અમારે
તમામ પ્રકારના રસાયણો એ અમે જાણતા હોઈએ છીએ. હું તમને એક એવા પ્રકારનું રસાયણ આપું છું કે જેનાથી તમે 50 તોલા જેટલું તાંબુ છે એ સોનું થઈ જશે. એવું પ્રલોભન છે એ પેલો સંન્યાસી છે એ દ્વારપાળને આપે છે. શું કહે છે ફરી જોઈએ. યદિ મમ ત્વમ, જો મને તમે પ્રવેશમ અવરોધયસી ન, પ્રવેશ કરતા રોકશો નહીં, તર્હિ તુભ્યમ, તો તમને યથેષ્ટમ રસાયણમ દાસ્યામિ, ઈચ્છા મુજબનું રસાયણ આપું છું. તેના 50, તેના વડે 50 તુલા પરિમિતમ, તોલા જેટલા પ્રમાણમાં તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, તાંબુ સોનું થશે, બની જશે. હું તમને એવા પ્રકારનું રસાયણ આપી કે જેનાથી 50 તોલા જેટલું તાંબુ છે એ સોનું થઈ જશે. દ્વારિક વદતી, દ્વારપાળ કહે છે, આહા કપટી ન, હે કપટી. કારણ કે દ્વારપાળ છે પોતાની ફરજ ઉપર પ્રામાણિક હતો, એટલે પેલાના પ્રલોભનની અંદર એના વિશ્વાસમાં એ ન આવ્યો. શું કહે છે? અરે કપટી ન, કપટી, હે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, વિશ્વાસઘાત કરવાનું ઉપદિશસી, ઉપદેશ આપે છે, શીખવે છે. દ્વારપાળસિંહ પેલા સંન્યાસીને કહે છે કે હે કપટી, વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે. વયમ તાદુષાહ ન, અમે તેવા નથી, અમે સંન્યાસીઓ એ કપટી નથી, પેલા અમે દ્વારપાળો એ તેવા નથી, એમ વિશ્વાસઘાત કરવા વાળા. કથય, ક અથવા બોલ, ત્વમ કહ, તું કોણ. પેલો દ્વારપાળ છે એ સંન્યાસીને કહે છે કે બોલ, તું કોણ. કુતઃ આગચ્છસી, ક્યાંથી, આગચ્છસી, આવે છે. પેલો દ્વારપાળ છે સંન્યાસીને કહે છે કે ક્યાંથી આવે છે, તું કોણ છે, પેલા એ કહ. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈકનો ગુપ્તચરમ મન્યે, ગુપ્તસાર, જાસૂસ, મન્યે એટલે માનું છું, હું તને કોઈકનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ, દુર્ગા પ્લસ અધ્યક્ષમ, દુર્ગ એટલે કિલ્લો થાય, કિલ્લાનો, અને અધ્યક્ષમ એટલે કે માલિક, અધિપતિ, સ્વામી. ષષ્ઠી તત્પુરુષનો એ પદ છે મિત્રો, કે દુર્ગા અધ્યક્ષને નિવેદ્ય જણાવીને ત્વામ દંડયિષ્યામી, તને દંડ કરાવીશ, સજા કરાવીશ. આ બધી બાબતો તે મારી સામે જે રજૂ કરી તે તમામ બાબતો આ કિલ્લાના જે માલિક છે, અધ્યક્ષ છે, તેને જણાવી અને તને હું દંડ કરાવીશ, સજા કરાવું છું. સહ ત્વામ, તે તને વિજ્ઞાય, જાણીને, ઓળખીને, યથોચિતમ, યથાવત્તા ઉચિતમ, યથા એટલે યોગ્ય અથવા જે, અને ઉચિતમ એટલે યોગ્ય. યથા એટલે જે, અને ઉચિતમ એટલે યોગ્ય. જે ઉચિત છે, જે યોગ્ય છે તે કરીષ્યતિ, કરશે. ફરી આખા સંવાદનો અનુવાદ છે જોઈએ. દ્વારિક વદતી, દ્વારપાળસિંહ કહે છે, આહા કપટી ન, હે કપટી, વિશ્વાસઘાતમ ઉપદેશસી, વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે, શીખવે છે. વયમ તાદુષાહ ન, અમે તેવા નથી. કથય, ક ત્વમ કહ, તું કોણ. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત, અમે તને કોઈકનો ગુપ્તચરમ મન્યે, જાસૂસ માનું છું, હું તને કોઈકનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય, કિલ્લાના અધિપતિને જણાવીને ત્વામ દંડયિષ્યામી, તને સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય, તે તને જાણીને, યથોચિતમ, જે યોગ્ય હશે તે, જે ઉચિત હશે તે કરીષ્યતિ, કરશે.
સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે પરિત્યજ્ય પરિત્યજ્ય, છોડી દો છોડી દો, મને માફ કરી દો, એમ છોડી દો. નાહમ પુનઃ આગમિષ્યામિ, નાહમની સંધિ છૂટી પડે, ન વત્તા અહમ, એમાં અહમને પહેલાં લેશું, હું પુનઃ ન આગમિષ્યામિ, ફરીથી આવીશ નહીં. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ એકવચન. મને માફ કરી દો, છોડી દો છોડી દો છોડી દો, હું ફરીથી આવીશ નહીં. નેવમ પુનઃ કથયિષ્યામિ, ન એવમ, માં ન ને હમણાં નહીં લઈએ, એવમ, એવમ એટલે આમ, પુનઃ ફરીથી, ન કથયિષ્યામિ કહીશ નહીં, આ પ્રમાણે ફરીથી કહીશ નહીં, ફરીથી બોલીશ નહીં. દ્વારિકઃ તત વિગણ્ય, દ્વારપાળ તત એટલે કે તેની, વિગણ્ય અવગણના કરીને, તમ હસ્તે ન ગૃહિત્વા તેનો હાથ પકડીને નયતિ લઈ જાય છે. પેલા સંન્યાસીની વાતનું દ્વારપાળથી અવગણના કરે છે, તેનો હાથ પકડે છે અને એ દ્વારપાળને હાથ પકડી અને લઈ જાય છે. કઈ તરફ લઈ જાય છે એની વાત આગળ કરવામાં આવી છે. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે પરિત્યજ્ય પરિત્યજ્ય, છોડી દો છોડી દો. નાહમ પુનઃ આગમિષ્યામિ, હું ફરીથી આવીશ નહીં. ન એવમ પુનઃ કથયિષ્યામિ, આમ ફરીથી કહીશ નહીં. દ્વારિકઃ તત વિગણ્ય, દ્વારપાળ તેની અવગણના કરીને, તમ હસ્તેન ગૃહિત્વા તેને હાથ વડે પકડીને, ગૃહિત્વા આમ તો સ્વીકારવું થાય પણ અહીંયા એનો હાથ પકડીને નયતિ લઈ જાય છે. સંન્યાસીનો હાથ પકડી અને દ્વારપાળ લઈ જાય છે. બરાબર. કઈ બાજુ લઈ જાય છે? મહેલની અંદર એક દીપક હતો, બરાબર, અંજવાળું હતું. ત્યાં એ વ્યક્તિ બરાબર દેખાય પ્રકાશની અંદર, રાત્રિનો સમય હતો એટલે એ વ્યક્તિની ઓળખાણ થઈ શકે છે. એટલા માટે સંન્યાસી હાથ પકડી અને તેને લઈ જતા જતા, પ્રબલ પ્રકાશ દીપસ્ય, પ્રબલ એટલે પુષ્કળ, પ્રકાશ એટલે કે અંજવાળાવાળા, દીપસ્ય એટલે દીવાની સમીપે એટલે પાછે, ખૂબ પુષ્કળ અંજવાળું હતો એવા દીવાની પાછે પેલાનો હાથ પકડી અને તેને લઈ જઈ અને દ્વારિક દ્વારપાળ મામ અપી જાનાસી, મને જાણે છે, ઓળખે છે. બરાબર. ત્યારે શું કહે છે પેલો દ્વારપાળ સંન્યાસીને કહે છે, દીવાનો રાત્રિનો સમય હતો એટલે અંધારા જેવો હતો, એટલે જે પુષ્કળ પ્રકાશવાળો જે દીવો હતો એની પાસે એનો હાથ પકડી લઈ જાય છે અને ત્યાં અંજવાળામાં આવી અને પછી દ્વારપાળ કહે છે કે તું મને ઓળખે છે? દ્વારિકઃ વદતી, દ્વારપાળ કહે છે નિપુણ્યમ નિરીક્ષ્ય, નિપુણમ નિપુણતાપૂર્વક, ચીવટથી, નિરીક્ષ્ય ચીવટપૂર્વક, નિરીક્ષણ કરીને, નિરખીને, અયે આર્ય, હે શ્રીમાન. આર્ય એટલે મિત્રો અગાઉના નાટકની અંદર આપણે વાત થઈ ગઈ, છતાં ફરી પણ આપણે એ પદની ચર્ચા કરી લઈએ. આર્યનો ગુજરાતી અર્થ થાય શ્રીમાન. સંસ્કૃત ભાષાની અંદર બીજાને માનથી કે આદરથી બોલાવવા માટે વપરાતું એ પદ છે. ગુજરાતી ભાષામાં જેને કહેવામાં આવે માનનીય, આદરણીય, સન્માનનીય, પૂજનીય, બરાબર, વંદનીય જેવા પદોનો આપણે જે ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આર્યનો એક અર્થ થાય કે સમાજને જે અનુરૂપ જે વર્તન કરતો હોય, યોગ્ય વર્તન કરતો હોય અને સમાજને અનુરૂપ ન હોય તેવું વર્તન ન કરતો હોય તેવો જે વ્યક્તિ હોય તેવા વ્યક્તિ માટે એ વપરાતું પદ છે. અહીંયા એનો અર્થ લઈશું શ્રીમાન. અરે શ્રીમાન, ખલ્લુ ભવાન આર્ય, અરે ખરેખર આપ શ્રીમાન આર્ય છો, શ્રીમાન છો. આર્ય, હે શ્રીમાન, મામ ક્ષંતુમ અર્હતિ, મને ક્ષમા આપવા, હું ક્ષમા આપવાને અર્હતિ યોગ્ય છું, લાયક છું. મને માફ કરો અથવા ક્ષમા આપો એમ. આર્ય, હે શ્રીમાન, મામ
ક્ષંતુમ અર્હતિ, ક્ષમા આપવાને અર્હતિ, યોગ્ય છું, લાયક છું. હું ક્ષમા આપવાને યોગ્ય છું, મને માફ કરવાને યોગ્ય છું, એટલા માટે મને માફ કરો. દ્વારિકઃ, દ્વારપાળ, નિપુણમ નિરીક્ષ્ય, ચીવટપૂર્વક નિરીક્ષણ કરીને, નિરખીને, અયે, અરે, ખલું, ખરેખર, ભવાન, આર્ય, આપ શ્રી, શ્રીમાન છો, આર્ય, હે શ્રીમાન, મામ, ક્ષંતુમ અર્હતિ, મને ક્ષમા આપવાને માટે યોગ્ય છું, હું ક્ષમા આપવા માટેને યોગ્ય છું, અથવા મને ક્ષમા આપો. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે, શું કહે છે? તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તેના પૃષ્ઠે એટલે કે પીઠ પરના ભાગ ઉપર, હસ્તમ વિન્યસ્ય, હાથ મૂકીને, હાથ રાખીને. પેલો સંન્યાસી છે દ્વારપાળના પીઠ પરના ભાગ ઉપર હાથ મૂકી અને શું કહે છે? દ્વારિક મયા તે પરીક્ષા કૃતા, હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કૃતા, મેં તારી પરીક્ષા કરી, પરખ કરી. ત્વમ, તું યોગ્ય સ્થાને નિયુક્ત હસી, યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થાને નિમણૂક થયેલો છે. તારી યોગ્ય જગ્યાએ નિયુક્તિ થયેલી છે, યોગ્ય સ્થાને નિયુક્તિ થયેલી છે. તું લાયક છે ખરેખર એ પદને, બરાબર, કે એ પદ ઉપર જ તારી નિયુક્તિ થઈ છે. ઉત્કોષાય, લાંચ રૂશ્વત માટે, અલોલુપાહા, નયઃ તત્પુરુષ સમાસનું એ પદ છે મિત્રો. લોલુપાહા એટલે લલચાવું, અને અલોલુપાહા એટલે કે ન લલચાવું. લાંચ રૂશ્વત માટે ન લલચાયેલા, ત્વાદુષાહા, તમારા જેવા, પ્રભુણામ, માલિકના, સ્વામીના, મહારાજના, પુરસ્કાર ભાજનમ ભવતી, પુરસ્કારને પાત્ર બને છે, બનતા હોય છે. લાંચ રૂશ્વત માટે ન લલચાયેલા તમારા જેવા જે દ્વારપાળો છે, અથવા તમારા જેવા જે સ્વામીનિષ્ઠ વ્યક્તિઓ છે, તે ખરેખર પોતાના માલિકના પુરસ્કારને, સન્માનને પાત્ર બનતા હોય છે. અહમ તવ પ્રામાણિકતામ, હું તમારી પ્રામાણિકતાનું, પ્રભુ સનિધવ એટલે કે માલિકની, સ્વામીની નજીક અથવા સ્વામીની પાસે કથઈશ છે, કહીશ. હું તમારી પ્રામાણિકતાનું વાત એ માલિકની પાસે, માલિકની આગળ કરીશ. કુત્ર વર્તતે શ્રીમાન, કુત્ર એટલે ક્યાં, તે શ્રીમાન ક્યાં છે. કિમ શું, સંપ્રતિ અત્યારે, સહ અનુતિષ્ઠતી તે કરે છે, તે શું કરે છે અત્યારે, તે શ્રીમાન ક્યાં છે અત્યારે, એટલે કે છત્રપતિ શિવાજીની વાત કરે છે કે તે શ્રીમાન ક્યાં છે. હું તમારી જે આ સેવા નિષ્ઠા છે, તમારી જે આ પ્રામાણિકતા છે એક દ્વારપાળ તરીકે, તેની આગળ એ વાત કરીશ, કહીશ, બરાબર. તે અત્યારે શું કરે છે એવા કુશળ સમાચાર પણ પેલો સંન્યાસી છે અંતે પૂછે છે. ત્યાં એ નાટક છે એ પૂર્ણ થાય છે. ફરી જોઈએ મિત્રો. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે, તસ્ય પુષ્ટે હસ્તમ વિન્યસ્ય, તેના પીઠ પરના ભાગ પર હાથ મૂકીને, દ્વારિક મયા તે પરીક્ષા કૃતા, હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હસી, તું યોગ્ય જગ્યાએ, ઉચિત જગ્યાએ નિમણૂક થયેલો છે. ઉત્કોષાય, લાંચ રૂશ્વત માટે, અલોલુપાહા, ન લલચાયેલા, ત્વાદુષાહા, તમારા જેવા, પ્રભુણામ પુરસ્કારા, માલિકના, પુરસ્કાર ભાજનમ, પુરસ્કારને પાત્ર ભવંતી બને છે. અહમ તવ પ્રામાણિકતામ, હું તારી પ્રામાણિકતાનું, ઈમાનદારીની, વફાદારીની, પ્રભુ સનિધવ, પ્રભુની આગળ કથઈશ છે, કહીશ. આ તારી જે પ્રામાણિકતા છે, ઈમાનદારી છે, એની વાત હું મહારાજને આગળ કરીશ. કુત્ર શ્રીમાન વર્તતે, ક્યાં શ્રીમાન
છે તે શ્રીમાન અત્યારે ક્યાં છે? એટલે કે માલિકની વાત કરે, સ્વામીની, છત્રપતિ શિવાજીની. સહ તે સંપ્રતિ અત્યારે કિમ અનુતિષ્ઠ શું કરે છે, તે અત્યારે શું કરે છે, એવા કુશળ સમાચાર પણ તે દ્વારપાળથી પૂછે છે. પરંતુ પોતાની જે ફરજ હતી દ્વારપાળની, બરાબર, કે અજાણ્યા વ્યક્તિને પ્રવેશ ન આપવો, એ ફરજ ઉપર પ્રલોભન આપવા છતાં પણ પેલો દ્વારપાળ છે લલચાયો નહીં અને પ્રવેશ કરતા રૂક્યો. બરાબર, આ એની જે પ્રામાણિકતા છે, એની જે સેવાનિષ્ઠા છે, એ આ નાટકમાંથી આપણને શીખવાનું છે, બોધ લેવાનો છે. મિત્રો, ફરી આખા નાટકનો અનુવાદ છે એ આપણે જોઈએ. શરૂઆતમાં હું ગુજરાતી પદ બોલીશ, તમારે એનું સંસ્કૃત પદ છે એ પકડવાનું. મિત્રો, એક દિવસ દ્વારપાળે ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. પછી તે બંને વચ્ચે જ વાતચીત થઈ. સંન્યાસી: અમને સંન્યાસીઓને પણ કેમ તિરસ્કૃત કરો છો, અપમાનિત કરો છો અથવા અવગણના કરો છો? દ્વારપાળ કહે છે, હે મહારાજ, આપને પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય અથવા ઓળખાણ આપ્યા વગર કોઈને પણ પ્રવેશ મળવો સક્ષમ નથી, યોગ્ય નથી. સંન્યાસી: સાચે જ આ તમારો અપરાધ એ માફ કર્યો, પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, કાઉસમાં લખવું હોય તો લખવાનું, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકીશ નહીં. દ્વારપાળ: હે સંન્યાસી, ખૂબ બોલ્યા. થોભો: અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. ત્યારે સંન્યાસી શ્રી કહે છે, શું કહે છે? સરસ, માર્ગ બતાવો. મહારાજની પાસે જવા ઈચ્છું છું. દ્વારપાળ: શક્ય નથી. સવારના મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશ કરવો યોગ્ય છે, રાત્રે નહીં. સંન્યાસી કહે છે, શું કોઈ પણ વ્યક્તિને રાત્રે પ્રવેશ કરી શકશે નહીં? દ્વારપાળથી કહે છે, આમંત્રિત કરાયેલા અને ઓળખીતાઓ, જાણીતાઓને છોડીને કોઈને પણ પ્રવેશ શક્ય નથી. વિશેષ રીતે તો ખાસ કરીને આપના જેવા જે ખરેખર તુમડી ધારણ કરીને એક દ્વાર પરથી, એટલે કે એક દરવાજા પરથી બીજા દરવાજા પર, એક દ્વાર પરથી બીજા દ્વાર પર ભ્રમણ કરે છે. સંન્યાસી કહે છે મનમાં, આ દ્વારપાળ બધા જ પ્રકારે સુયોગ્ય છે. એમની ફરીથી પરીક્ષા કરવા માટેના પ્રયત્નો કરીશ મોટેથી. હે દ્વારપાળ, અહીંયા કંઈક પણ કહેવા માટે ઈચ્છા રાખું છું. ત્યારે સંન્યાસીની એ વાત સાંભળીને દ્વારપાળથી કહે છે, શું કહે છે? દ્વારપાળથી કહે છે, ઉપસુત્ય પાસે જઈને ભવાન કથયતું, આપ શ્રી કહો. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે, બરાબર. દ્વારપાળથી સંન્યાસીની નજીક જઈ અને કહે છે કે તમે કહો. સંન્યાસી કહે છે, ત્વમ તું દ્વારિક હસી, તું તો દ્વારપાળ છે, ક્યારેય પણ ધનવાન બની શકીશ નહીં. અમે વનમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, બધા જ પ્રકારના રસાયણ તત્વને જાણીએ છીએ. દ્વારપાળ કહે છે, ઠીક છે, આગળ. સંન્યાસી કહે છે, જો મને પ્રવેશ કરતા તમે રોકશો નહીં
તો તમને ઈચ્છા મુજબ રસાયણ આપું છું. તેના વડે 50 તોલા જેટલું તાંબુ એ સોનું બની જશે. દ્વારપાળ કહે છે, હે કપટી, વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે અથવા વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે તેવા નથી. કહ, તું કોણ? ક્યાંથી આવે છે? હું તને કોઈકનો જાસૂસ માનું છું? કિલ્લાના અધિપતિને જણાવીને તને સજા કરાવું છું. તે તને જાણીને, ઓળખીને ઈચ્છા મુજબ અથવા યોગ્ય હશે તે, જે યોગ્ય હશે તે, જે ઉચિત હશે તે કરશે. સંન્યાસી, છોડી દો, હું ફરીથી નહીં આવું. આમ ફરીથી નહીં કહું. દ્વારપાળ તેની અવગણના કરીને તેનો હાથ પકડીને લઈ જાય છે. સંન્યાસી પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે, હે દ્વારપાળ, આપ શ્રી મને પણ જાણો છો? દ્વારપાળ ચીવટપૂર્વક નિરીક્ષણ કરીને, જોઈને, અરે ખરેખર આપ શ્રીમાન છો. હે શ્રીમાન, મને અથવા હું ક્ષમા આપવાને યોગ્ય છું. મામના બે અર્થ થાય, મને અથવા હું. હે શ્રીમાન, હું ક્ષમા આપવાને યોગ્ય છું. સંન્યાસી તેના પીઠ પરના હાથ મૂકીને, હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી. તું યોગ્ય જગ્યાએ નિમણૂક થયેલો છે. લાંચ રૂશ્વત માટે ન લલચાયેલા તારા જેવા સ્વામીના અથવા માલિકના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી પ્રામાણિકતાની એટલે કે વફાદારીની, ઈમાનદારીની વાત સ્વામીની આગળ, માલિકની આગળ કહીશ. શ્રીમાન ક્યાં છે? તે અત્યારે શું કરે છે? ત્યાં એ નાટક પૂર્ણ થાય. મિત્રો, આમ એ સંન્યાસીએ આપેલા વિવિધ પ્રલોભનોમાં લલચાયા વિના દ્વારપાળ જે પોતાની સેવા ઉપર, પોતાની જે ફરજ ઉપર એ નિષ્ઠા બતાવી, પ્રામાણિકતા બતાવી, પ્રલોભનમાં આવ્યા વિના, બરાબર, કે પોતો તો દરિદ્ર હોવા છતાં પણ એ કોઈ પણ પ્રકારના લોભ કે લાલચની અંદર આવ્યા વિના પોતાની ફરજને એ પ્રથમ પ્રાધાન્ય આપ્યું. કારણ, બરાબર, કે મારા જીવનની અંદર ધન કરતાં મને જે રોટલો આપે છે, મારો માલિક છે, મારો સ્વામી છે, એમણે મને જે ફરજ સોંપી છે, એ ફરજ ઉપર મારી જે નિષ્ઠા છે, મારી જે પ્રામાણિકતા છે, એનું મહત્ત્વ વિશેષ હોય છે. એટલે પોતાની ફરજ ઉપર કોઈ પણ પ્રકારને લોભ કે લાલચ વિના નિષ્ઠાવાન રહ્યા, વફાદાર રહ્યા, ઈમાનદાર રહ્યા. બરાબર, આ ઈમાનદારીનો ગુણ એ બાળકના જીવનની અંદર, વ્યક્તિના જીવનની અંદર નિર્માણ થાય. એક સેવા ભાવનાનો ગુણ બાળકની અંદર નિર્માણ થાય. એટલા માટે એ આવી નવલકથાઓ એ આપણા અભ્યાસક્રમની અંદર દાખલ કરી છે. મિત્રો, તો એ આ નાટકનો મુખ્ય બોધ છે. તો તેને પણ આપણા જીવનની અંદર ઉતારશું, તેને પણ સાર્થક કરવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ.